અગત્યના સમાચાર। વારસિયા પોલીસે મોબાઈલ સ્નેચિંગનો ગુનો ઉકેલ્યો, આરોપીની ધરપકડ। વડોદરા શહેરમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં પોલીસ મોટી સફળતા મેળવી છે। વારસિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। વારસિયા વિસ્તારમાં ધોબી તળાવ પાસે પ્રિયા ટી સેન્ટર નજીક એક મહિલાના હાથમાંથી ₹35,000ની કિંમતનો સેમસંગ S23 FE મોડેલનો મોબાઈલ ફોન સ્નેચિંગ કરી એક અજાણ્યો બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની ફરિયાદ મળતા જ વારસિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સૂરજ ઉર્ફે સૂર્યો ગબ્બરભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી સ્નેચિંગમાં ગયેલો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલા યમાહા MT-15 મોટરસાયકલ પણ જપ્ત કર્યું છે। પોલીસે કુલ ₹65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી સૂરજ સોલંકી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે। તેની સામે પંચમહાલ, ગોધરા રેલવે પોલીસ સ્ટેશન, હરની પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે। વારસિયા પોલીસ સ્ટેશનના PI SM વસાવા અને તેમની ટીમે આ ગુનાને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। પોલીસ ત્યાં ઝડપી કાર્યવાહીથી શહેરમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે।